રાજુલાના પીપાવાવ પોર્ટ ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે। પીપાવાવ પોર્ટ ચોકડી નજીક બલાડ માતા મંદિર પાસે ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાને પગલે ભેરાઈ ગામ સરપંચ સહિતના લોકો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને 108ના મારફતે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે મહુવા રિફર કરાયા હતા। પીપાવાવ પોર્ટ ચોકડીથી બલાડ માતા મંદિરની આસપાસ અવારનવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે। ભેરાઈ ગામ સરપંચ દ્વારા રોડ પર સ્પીડ બ્રેકર મુકાવવા પણ માંગ કરાઈ હતી, ત્યારે બલાડ માતા મંદિર પાસે અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે અને કિસ્સો થતા ગ્રામ સરપંચ સહિત અકસ્માતની જગ્યાએ લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે અહીં અવારનવાર અકસ્માત થતા હોય છે, ત્યારે પીપાવાવ પોર્ટ ચોકડી નજીક અકસ્માત થયો હતો અને ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બલાડ મંદિર પાસે અકસ્માત હંમેશા સર્જાતા હોય છે, ત્યારે ભેરાઈ ગામ સરપંચ દ્વારા રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા માટે માંગ પણ કરાઈ હતી। મારું નામ વાલભાઈ સરપંચ ભેરાઈના છે અને ભરતભાઈ રામભાઈ ભાજપનું અકસ્માત ટોકર મારી અને ડમ્પરવાળા અવારનવાર આવી પીપાવાવ પોર્ટના અમે કહેવા માંગીએ છીએ ભેરાઈ ગામના સરપંચ તરીકે કે ભાઈ બ્રેકર બલાડદેવ મંદિર દેવપરા અને લોજિકની સામે અવારનવાર અમારા ગામના લોકોને આવા બનાવ બનતા રહે છે। આજે શું બનાવ બન્યો છે? આજે ભરતભાઈ બલાડદેવ મંદિર ભેરાઈથી બલાડદેવ મંદિર દર્શને આવતા હતા ત્યારે એક ડમ્પરવાળા ભાઈ નીકળ્યા, આરટીઓના કેમ્પ જો રોડ ઉપર રાખતા અને આ ટોકર મારી અને ડમ્પરવાળાએ એક્સિડન્ટ અહીંયા સરકારી હોસ્પિટલમાં દાખલ થયા। શું તંત્રને શું માંગ કરશો? તંત્રને અમે એટલી જ માંગ કરીએ છીએ કે ભેરાઈ સરપંચ તરીકે હું એટલી જ માંગ કરું છું કે પીપાવાવ પોર્ટ અને બ્રેકર બલાડદેવ મંદિર અને દેવપરા અને વિસ્તારના ત્યાં ઢાળ ઉપર અને એક લોજિક પાર્કની સામે ત્યાં બ્રેકર 3 બનાવવામાં આવે એવી અમારી વિનંતી।